નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકે ગુજરાતી. વાત કરીએ તો રાજુલા ખાતે માર્કેટયાર્ડમાં રાજુલાના કોંગ્રેસ પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેરની સાથે હજારોની સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીમાં ખેસ પહેરાવવામાં આવ્યું હતું. ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી આર પાટીલના હસ્તે માર્કેટયાર્ડમાં કોંગ્રેસના હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા. રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીની સાથે કૌશિકભાઈ વેકરિયા નાયબ મુખ્ય દંડક હાજર રહ્યા હતા. જાફરાબાદ ખાંભા 3000 કાર્યકર્તાઓ જોડાયા હતા, જેમાં તાલુકા પંચાયતના સદસ્યમાં જોડાયા હતા. કોંગ્રેસમાં મોટો ઝટકો લાગ્યો હતો. આ સંમેલનથી શક્તિ પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું, જેમાં હજારો કાર્યકર્તાઓની સાથે શક્તિ પ્રદર્શન કરી માર્કેટ યાર્ડમાં ભાજપમાં જોડાણ. 2 દિવસ અગાઉ કમલમ ખાતે મુલાકાત બાદ આજે માર્કેટિંગ યાર્ડમાં સી આર પાટીલના હસ્તે ભાજપનો ખેસ પહેરાવવામાં આવ્યો હતો. જેકે ગુજરાતી સાથે કાળુશા કનોજિયા, જાફરાબાદ. 2 દિવસ પહેલાથી જે ચર્ચાએ જે જોર પકડ્યું હતું એ મુજબ ગઈકાલે પ્રદેશ ભાજપામાં એટલે કે ભારતીય જનતા પાર્ટીમાં પ્રદેશ અધ્યક્ષની હાજરીમાં મેં ભારતીય જનતા પાર્ટી ગઈકાલે જોઈન્ટ કરી હતી. ત્યારબાદ મેં વિનંતી કરી હતી આદરણીય પાટીલ સાહેબને કે મારા મત વિસ્તાર અમદાવાદથી 300 કિલોમીટર જેટલું દૂર છે, તો મોટાભાગના લોકો અહીંયા નહીં આવી શકે અને અમુક લોકો રહી જશે તો ક્યાંક ને ક્યાંક ઈચ્છે છે કોંગ્રેસના ભારતીય જનતા પાર્ટીમાં એ આવી જાય. એમણે મોટું મન રાખી અને મારી વાત સ્વીકારીને મને કહ્યું કે આવતીકાલે જ હું આપના મત વિસ્તારમાં આવીશ. એ મુજબ આજે અહીંયા આવ્યા છે. હું આંકડો કહું એના કરતાં તમે મીડિયાના લોકો છો, મારા કરતાં પણ વધારે તમે આંકડો ખૂબ સારી રીતે જાણો છો. અને ત્રીજી મહત્ત્વની વાત એ છે કે સવારે 9:30થી અત્યારે 1:09 થઈ છે, ત્યાં સુધી ધોમ ધકતા તડકાની અંદર ખુલ્લા મેદાનની અંદર આટલા કાર્યકર્તાઓ જોડાયા છે. તો હું એવું માનું છું કે 4000 જેટલી સંખ્યાઓ થઈ છે અને આશા અપેક્ષા રાખીએ કે આવનારા સમયમાં. અમરીશભાઈ, ગુજરાતના પૂર્વ સેક્રેટરી હતા પીકે લહેરીનો પણ આપના ભાજપમાં લાવવા આપમાં કોઈ હાથ ખરો? આપને ખ્યાલ હશે કે આદરણીય પીકે લહેરી સાહેબ રાજુલાનું ગૌરવ છે, રાજુલાનું વતન છે. મારે પારિવારિક સંબંધો વર્ષોથી એમની સાથે રહ્યા છે. 2 દિવસ પહેલાં આદરણીય પાટીલ સાહેબ અને ઘણા બધા મિત્રો જ્યારે મારા માતુશ્રીની ખબર પૂછવા માટે અમદાવાદ સ્થિત નિવાસસ્થાને આદરણીય કનુભાઈ કળસરિયા વર્ષો સુધી મહુવા વિધાનસભા ક્ષેત્રમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તરીકે સેવા આપી છે. અત્યારે પણ કદાચ એ વિચારી રહ્યા હોય એવું ધ્યાને નથી, તેમ છતાં પણ તમે જાશો તો ચોક્કસ એને પૂછી શકો છો, કારણ કે કંઈ કહેવું અત્યારે વહેલું થશે. મારા ભૂતકાળની અંદર પણ ઘણી બધી ચર્ચાઓ થઈ હતી, 2 દિવસ પહેલાં પણ ઘણી બધી ચર્ચાઓ થઈ છે, અત્યારે પણ ઘણી બધી ચર્ચાઓ થઈ છે. તો એ એમનો વ્યક્તિગત નિર્ણય છે અને શું કરવું શું નહીં એ આવનારા સમયમાં એ પોતે જાણું છું કે અત્યારે જે પ્રમાણેની સ્થિતિ ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની છે એ મુજબ કોંગ્રેસની સ્થિતિ દયનીય છે. વર્ષો સુધી કોંગ્રેસમાં રહેલા આગેવાનો પણ જો ભારતીય જનતા પાર્ટીમાં જોડાતા હોય તો અમારા જેવા ઘણા બધા લોકો તો ભૂતકાળમાં યુવા મોરચામાં કામ કરીને આજે જોડાયા છે, તો કદાચ એ પણ આવી શકે, પણ મારી પાસે એની ઓથેન્ટિક માહિતી નથી.